હોસ્પિટલ કૌભાંડ મામલે કોંગ્રેસ ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું। વીએસ કૌભાંડ મામલે ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું। કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ નિવેદન આપ્યું। વીએસ ગરીબો અને મધ્યમ વર્ગોના લોકો માટે હતી। ખ્યાતિકાંડ બાદ લોકોને સરકારી હોસ્પિટલ ભરોસો હતો। હવે વીએસ હોસ્પિટલમાં ડોક્ટરોએ કૌભાંડ આચર્યા। પૈસાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમાઈ તેવું ઇમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું। પૈસાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સામે રમત રમાઈ। કોંગ્રેસ લોકોની સેવા કરવા માંગે છે, અમને મંજૂરી આપે તેવું ઇમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું। આરોપીઓ સામે પગલાં લેવા સીએમ અને સીપીને પત્ર લખ્યો છે। હવે વીએસ હોસ્પિટલમાં ડોક્ટરોએ કૌભાંડ આચર્યા। આપને જ્યારે સંકલન સમિતિની પરમ દિવસે મિટિંગ હતી શનિવારના દિવસે, ત્યારે પણ કમિશનરશ્રીને મારી રજૂઆત હતી કે વાડીલાલ હોસ્પિટલના અંદર દર વખતે આપણે બજેટ મૂકીએ છીએ કે વાડીલાલ હોસ્પિટલને ચાલુ કરો, અને જે પ્રમાણે જૂની જે સિસ્ટમથી હોસ્પિટલ ચાલતી હતી અને ગરીબો સારવાર લેતા હતા એ પ્રમાણે હોસ્પિટલ ચાલવી જોઈએ, જેથી કરીને આજુબાજુના અમદાવાદ શહેર અને આજુબાજુના ગામના લોકો પણ તેની જિલ્લાના લોકો પણ તેની સારવાર લેતા હતા। પરંતુ છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છો કે અમદાવાદ શહેરના અંદર કોંગ્રેસ પક્ષ તરફથી વીએસ હોસ્પિટલ ચાલુ કરવા માટે અમે અવારનવાર આંદોલન કર્યા, અવારનવાર રજૂઆત મેયરશ્રીને કરી, કમિશનરશ્રીને કરી, સરકારમાં કરી કે તમે આ હોસ્પિટલ ચાલુ કરો જેથી કરીને ગરીબ લોકોને ફાયદો થાય। એસપીપી બનાવી છે, એસપીપી હોસ્પિટલ બનાવી છે, ત્યાં આયુષ્માન કાર્ડ જે છે એ લોકો ત્યાં લઈને સારવાર લેતા હોય છે। પરંતુ જે પ્રમાણે વાડીલાલ હોસ્પિટલના અંદર એક લોકોની આસ્થા જોડાયેલી હતી કે ભાઈ હોસ્પિટલમાં જાઓ તમે સારવાર લઈને સાજા થાઓ, પરંતુ આપને કહું કે છેલ્લા 2-3 દિવસથી આપ જુઓ કે મેડિકલના અંદર જે પ્રમાણે મોટી મોટી ફાર્માસીઓ જે દવાના પરીક્ષણ માટે જે હોસ્પિટલના અંદર જે દર્દીઓ છે એના પર એવો લોકો પ્રયોગ કરી રહ્યા છે। ખૂબ દુઃખની વાત છે કે જ્યારે કમિશનરશ્રીને આ અંગે રજૂઆત કરી અમે, ત્યારે કમિશનરશ્રી તરફથી 8-9 ડૉક્ટરોને તેમણે સસ્પેન્ડ કર્યા છે, અને હું સમજુ છું કે આમાં મુખ્ય સૂત્રધાર કોણ છે એની તપાસ થવી જોઈએ। સંકલન સમિતિની મિટિંગના અંદર મેં એ જ રજૂઆત કરી કે આ બહુ ગંભીર મુદ્દો છે। તમે કોઈ ગરીબ દર્દીના ઉપર પરીક્ષણ કરી રહ્યા છો, મોટી મોટી કંપનીઓ જે દવાની કંપનીઓ છે દવા નવી બનાવે છે અને એના ઉપર જે દર્દીઓ પર એનું પરીક્ષણ કરે છે, એના પર શું એની આડઅસર થાય છે, એના પર એ દર્દીઓનું મૃત્યુ થાય છે, એની ખૂબ જ સમજો ગંભીરતાથી એની કાળજી લેવાની હોય છે।